ભવસાર છે। હું સનશાઇન સેવા ટ્રસ્ટ તરફથી છું અને ક્લાસીસ પણ ચલાવું છું। અમે લોકો વિપ્રા બ્યુટી કેર પ્રેઝન્ટ દ્વારા ધ ડિવાઇન આઈબ્રો શો લઈને આવ્યા છીએ। એક ટેલેન્ટ શો છે જે અમે બલવંતરાય કમ્યુનિટી હોલ ગેટ નંબર 1 કાંકરિયા અમદાવાદમાં રાખેલું છે, જેની ડેટ છે 27 જુલાઈ 2024 અને ટાઈમિંગ અમારું રહેશે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો। એની અંદર અમે ખાસા બધા કોમ્પિટિશન લઈને આવ્યા છીએ, જેની અંદર અમે આઈબ્રો ટેલેન્ટ શો છે એ અમારું મેઇન થીમ છે, પછી બ્રાઇડલ મેકઅપ છે, નેલ આર્ટનું છે અને મહેંદી કોમ્પિટિશન પણ છે અને હેર કટનું કોમ્પિટિશન પણ છે। અને એની અંદર અમે લોકોએ એક બોમ્બેથી આર્ટિસ્ટનો મેકઅપ પણ રાખ્યું છે જે મેઇન સ્ટેજ પર છે, અને બીજી અમે લોકોએ એક સરપ્રાઇઝ ગિફ્ટમાં કેમિકલ પ્રોસેસ પણ આપેલી છે જે છોકરીઓને શીખવા માટે અમે લોકોએ પ્રેઝન્ટ કરીશું। અને એના સિવાય અમે લોકો જે આર્ટિસ્ટ સ્ટેજ પર વર્ક કરવા માંગે છે એમના સપોર્ટ માટે અમે લોકોએ સ્ટેજ પ્રોગ્રામ પણ આપ્યું છે। જે બીજા ન્યૂ આર્ટિસ્ટ છે જે ગ્રો કરવા માંગે છે, જેમને બીક છે, જેમને ડર છે, એમનો ડર દૂર કરવા માટે અમે લોકોએ એમને સ્ટેજ પણ પ્રોવાઈડ કર્યા છે અને કોમ્પિટિશન પણ પ્રોવાઈડ કર્યું છે। એમાં તમે ક્લાસીસ ચલાવતા હોય યા પછી તમે પોતે કરતા હોય તો તમે પાર્ટિસિપેટ કરી શકો છો। એની અંદર અમે લોકોએ ખાસા બધા એકેડમીવાળાને પણ બોલાવ્યા છે જે ચીફ ગેસ્ટ તરીકે આવવાના છે અને પોતાનું જ્ઞાન પણ આપવાના છે, જે તમને નોલેજ બી આપશે, જે તમને તમારી જે ભૂલ છે એ બી બતાવશે। એટલે એ બહુ જ ફાયદામંદ છે અને એનાથી અમારા શોને બહુ બધું સપોર્ટ બી મળે છે। અને અમે તમારાથી એ સપોર્ટ પણ માંગીએ છીએ કે તમે પણ આવો। એન્ટ્રી ફ્રી છે, કોઈ ચાર્જ નથી, તમને બધું જ ફ્રીમાં નોલેજ આપવામાં આવશે અને જોવા પણ મળશે। અને જો તમે ક્લાસીસ ચલાવતા હોય યા પછી તમે પોતે પાર્ટિસિપેટ કરવા માંગતા હોય તો પણ મોસ્ટ વેલકમ છે, તમારું બહુ બહુ સ્વાગત છે। હવે જે અમારું આ ટેલેન્ટ શો લાવી રહ્યા છે, પ્રેઝન્ટ જે કરી રહ્યા છે, જેમના ઓર્ગેનાઇઝર છે પ્રેક્ષાબેન ગોહિલ, અમે એમને સપોર્ટ કરી રહ્યા છે અને એમની તરફથી અમે તમને ઇન્વાઇટ પણ આપી રહ્યા છીએ, તમે આવો અને અમને સપોર્ટ પણ કરો અને પાર્ટિસિપેટ કરો। સર, પ્લાનિંગ શું છે તમારો? મારું ફ્યુચર પ્લાનિંગ એવું છે કે જે લેડીઝ ઘરમાંથી બહાર નીકળવા તો માંગે છે પણ જે બોલી નથી શકતી, કશું કરી નથી શકતી, એમને હું સપોર્ટ આપીશ। એમને જે પણ શીખવું હોય, જે ફિલ્ડમાં આગળ જવું હોય અને જે પણ સહાય જોઈતી હોય એ એમને હું સપોર્ટ આપીશ, જે એ લોકોને જેમાં પણ ઇન્ટરેસ્ટ હોય અને એમના ઘરમાં કોઈ ઇસ્યુ હોય તો એમાં પણ હું એમને સપોર્ટ આપીશ। એવા ખાસા બધા બહેનો છે, જે એક વિડો બી છે જેમને હમણાં મેં ક્લાસીસ કરાયા છે, એક છોકરી છે જે 35 વર્ષથી ઘરથી બહાર નથી નીકળી અને હવે એ મારી સાથે ઓર્ડર્સ પણ કરે છે, પોતે ક્લાસ પણ કરે છે અને પોતે ઓર્ડર્સ પણ લે છે। એવી જ રીતે મારે એવી ઘણી બધી લેડીઝ જે છોકરીઓ છે જેમને કોઈનું સપોર્ટ નથી, જેમની આગળ પાછળ કોઈ નથી, તો એ બધાને હું સપોર્ટ કરવા માગું છું। મારું ટ્રસ્ટનું મેઇન હેતુ એ જ છે કે જે લેડીઝ આગળ વધવા માંગતા હોય, જેમની પાસે કોઈ રસ્તો નથી, જે શું કરે એ એમની પાસે કોઈ રાહ નથી, કોઈ એડવાઇસ નથી, એ લોકોને હું મારી સાથે જોડાવા માગું છું, તો એમને આગળનું ફ્યુચર થોડું સિક્યોર થઈ જાય અને કશું કરી શકે આગળ પોતાના જીવનમાં। જુલાઈ શનિવારના રોજ જે પ્રેક્ષાબેન ગોહિલ દ્વારા ધ વિપ્રે બ્યુટી કેર આયોજિત ધ ડિવાઇન આઈબ્રો કોમ્પિટિશન અને ઘણા બધા કાર્યક્રમ એ દિવસે રાખવામાં આવે છે, એમાં તમે શું કરવા માંગો છો અને એમાં તમે કઈ રીતે જોડાયેલા છો? એમાં પ્રેક્ષાબેન જે છે એ મારા ફ્રેન્ડ છે, એમને હું ખાસા ટાઈમથી ઓળખું છું અને એમનો ફર્સ્ટ ટાઈમ મને કોલ આવ્યો ત્યારે એમણે મને કીધું હતું કે શિલ્પાબેન આપણે સાથે કામ કરવાનું છે। એના પછી હું એમની સાથે જોડાઈ અને મારું મેઇન આ ફિલ્ડમાં જોડાવાનું, એમની સાથે આ શોમાં જોડાવાનું મેઇન પર્પઝ એ છે કે જે લેડીઝ બોલવામાં અચકાતા હોય, જેમને બીક લાગતી હોય, જે બોલી ના શકતા હોય, જે પોતાને પ્રેઝન્ટ ના કરી શકતા હોય, એમને સપોર્ટ કરવાનો છે, જે પોતે આટલી બધી ભીડમાં બી પોતાનું કામ પ્રેઝન્ટ કરી શકે વિના કોઈ ડરે, વિના કોઈ પ્રોબ્લમે, કે અનુભવ તો ખાસા બધા જણને છે પણ આવા પ્લેટફોર્મ પર આવીને એ આગળ કેવી રીતે વધે એના માટે અમે લોકો એમને સપોર્ટ કરી રહ્યા છીએ। એમાં મારા એક ફ્રેન્ડ છે જે છે ભુજથી આવવાના છે, સ્પેશિયલ એમને બ્રાઇડલ કોમ્પિટિશનમાં પાર્ટ લીધું છે, એ પાછલા 25 વર્ષથી કામ કરે છે પણ એમને એટલી બધી બીક લાગે છે તો મેં એમને સપોર્ટ કર્યું છે કે તમે ચિંતા ના કરો, હું તમારી સાથે ઊભી રહીશ। એટલે એ પોતે પણ આવવાના છે, કોમ્પિટિશનમાં પણ પાર્ટ લેવાના છે। તો એવા ખાસા બધા સ્ટુડન્ટ છે મારા જે બીવે છે, એમને હું એ પ્લેટફોર્મ પર લાવવાની છું કે તમે આવો અને આગળ વધો અને એમનું ડર ખુલે, એ બોલી શકે,
વાત કરી શકે અને કોઈ પણ જગ્યા અચકાય નહીં, રોકાય નહીં, એમની પ્રગતિ થાય અને આગળ વધે. તમારી સ્પેશિયાલિટી શું છે? મારી સ્પેશિયાલિટી એ છે કે હું કોઈ બી વસ્તુ બહુ જલ્દી શીખી લઉં છું અને બીજી વસ્તુ કેવી છે કે દરેક ફિલ્ડમાં મેં બધા જ વર્ક કર્યા છે. હું બ્રાઇડલ મેકઅપ પણ કરું છું, ક્લાસીસ પણ ચલાવું છું, નેલ આર્ટ પણ કરું છું અને મહેંદી ક્લાસીસ પણ ચલાવું છું. અને મેઇન એ છે કે લેડીઝને હું પહેલું સપોર્ટ